સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હની ટ્રેપ અને અપહરણના ગંભીર ગુનામાં પકડવાના બાકી રહેલા આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આરોપી દ્વારા પીડિતને હની ટ્રેપમાં ફસાવી રેપ તથા ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। તેમજ અપહરણનો ગુનો પણ નોંધાયો હતો। તારીખ 9 માર્ચ 2026ના રોજ એલસીબીની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હની ટ્રેપ અને અપહરણના ગુનામાં ફરાર આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ આથલ રબારી જેઓ બોરડા ગામ નજીક પેટ્રોલ પંપ સામે રોડ પર હાજર છે। ચોક્કસ મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ત્યાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ આથલ ઉંમર 29, રહેવાનું મૂળ બોરડા, તાલુકો તળાજા અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસવદરા પાટિયા વિસ્તારમાં રહેતો હતો। આરોપી હીરાના ધંધા સાથે સંકળાયેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું। આ આરોપી વિરુદ્ધ સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયેલ હતો। આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ ડાઠા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો અને આ અંગે કતારગામ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ PSI VC જાડેજા તથા LCB સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર અને ગંભીરભાઈ પરમાર સહિતના જોડાયા હતા।